ઓય મને 2000 રૂપિયા આપો ને મારે શોપિંગ કરવા જાવું છે. तो रुको जरा सबर करो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे એલો 20 રૂપિયા નવી કોલગેટ લઈ આવો. गजब बेइज्जती है હેલા શું? તમે એવા તે શું કર્મ કર્યા હતા કે તમને હું મળી? અરે એવા કર્મો બર્મો કાંઈ કર્યા નહોતા. બસ એકવાર ગંગા નદીમાં નાવા ગયો ને ત્યારે 5 રૂપિયાનો સિક્કો નદીમાં પધરાવ્યો रुको અને जरा ભગવાન પાસે વરદાન માંગ્યું કે હે ભગવાન મને બહુ સારી જીવન સાથી દેજો. અને પછી તું મળી ગઈ. એ ભગવાનને કીધું હે ભગવાન આ શું આપ્યું? તો ભગવાન કે 5 રૂપિયામાં તો આવું જ આવે. प्यारी समझ गई नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ કોણ કહેશે લગ્ન ન કરાય? મારું માનો ને તો લગ્ન તો કરી જ લેવાય. લગ્ન કરી લ્યો ને એટલે તમારી જિંદગી આખી સુધરી. લગ્ન પહેલા મારા મમ્મી જમવાનું બનાવવાનું હોય એટલે પૂછે કે બેટા શું જમીશ? અને આપણે ગમે તે કયો બને તો છેલ્લે ખીચડી જ. અને લગ્ન પછી રસોઈ બનાવવાનો સવાલ જ નથી, બહારથી જ બધું તૈયાર આવે. અને લગ્ન પહેલા रुको जरा હું જ્યારે રૂમમાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હોઉં ને એટલે મમ્મી તરત જ મોબાઈલ મુકાવે અથવા તો વાસણ ખખડાવે, વાસણ પછાડે. सबर करो અને લગ્ન પછી આ જ મોબાઈલ લઈને બેઠી હોય અને રસોઈ જ ન બને તો પછી વાસણ ક્યાંથી ખખડે? લગ્ન પહેલા જ્યારે હું ઘરની બહાર જાઉં ને ત્યારે મારા મમ્મી એમ કહે કે બેટા સાંજે 8 વાગ્યા પહેલા પાછો પહોંચી જાય છે એટલે 7:30 થાય એટલે ધબકારા વધી જાય, તબક તબક તબક. હવે જલ્દી જવું જોઈશે, જલ્દી જવું જોઈશે. 8 વાગે કાં ઘરમાં આપણે પહોંચવું પડે. અને લગ્ન પછી બહાર જવાનો જ સવાલ નથી તો પાછા ક્યાંથી આવવું? બહાર જ નથી જવા દેતી. એટલે લગ્ન તો કરી જ લેવા. ભાઈ અહીંયા તો હા બોલો ને. આ માણસો છે ને કાકીડાની જેમ રંગ બદલે હો. હા બોલે શું થયું? અરે તને જોવા માટે અમે આખું કુટુંબ આવ્યા હતા હા હો. અને બધાએ મને એવું કઈ મનાવ્યો કે છોકરી બહુ સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, અરે શાંત મગજની છે. અને જ્યારે લગ્ન થઈ ગયા અને હવે હું જ્યારે એમ કહું ને કે મારી બાયડી બહુ સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે તો કોઈ માનતું નથી. હું એમ કહું ને કે મારી બાયડી તો એકદમ શાંત મગજની છે તો કોઈ માનતું નથી. બધા એમ જ કહે છે કે તારી બાયડી તો બાજુ કાઢશે. અરે હું એમ કહું ને કે કઈ બોલે જ નહીં તો એ કોઈ માનતું નથી. મને તો એમ કે વેચ એકનો જીભડો છે. આવ બદલી જાય માણસો. वक्त बदल दिया जज्बात